ચેનલ ઓફ વડોદરા। શિયાળાની જમાવટની સાથે જ હવે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, ત્યારે ડભોઈના ગરમ બજારના વસ્ત્રોમાં ખરીદી માટે લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીએ ધીમે ધીમે પોતાનો તીખો ચમકારો બતાવવાનું શરૂ કર્યું છે। ડભોઈ નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીની શરૂઆત થતાં માનવ જીવન પર તેની અસર જોવા મળી રહી છે। વહેલી સવારે તેમજ રાત્રિના પવનના સુસવાટાથી નગર ઠંડુગાર બની ગયું છે। વહેલી સવારે મોર્નિંગ વોક કરવા માટે પણ લોકોની ભારે ભીડ જોવા મળતી હોય છે। સાથોસાથ એસટી ડેપો પર પણ વહેલી સવારમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયેલો જોવા મળે છે। રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને ઠંડીથી રક્ષણ મેળવવા માટે ગરમ કપડાના બજારમાં તેજીનો ગરમાટો જોવા મળી રહ્યો છે। ઠંડીના ચમકારા વચ્ચે ફૂટપાથ પર રહેતા ગરીબ અને શ્રમજીવીઓની હાલત કફોડી બની રહી છે।